હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ સાબુદાણા ટામેટાની ફરાળી વેફર. તો એના માટે મેં 500 ગ્રામ સાબુદાણા લીધા છે. એકદમ વ્હાઈટ અને બેસ્ટ ક્વોલિટીના હોય એવા સાબુદાણા લીધા છે. હવે આ સાબુદાણાને આપણે રાતે 4 થી 5 પાણીએ સરસ રીતે ધોઈ નાખવાના છે અને ડૂબડૂબા પાણીમાં આખી રાત એને પલળવા દેવાના છે. આખી રાત પલળશે એટલે સાબુદાણા આપણા આ રીતે એકદમ સોફ્ટ બની જશે અને એકદમ બધા દાણા છૂટા છૂટા થઈ જશે. આપણે એને ચેક કરી લઈએ, એક દાણો હાથમાં લઈને આ રીતે દબાવી અને જોઈ લઈએ કે સાબુદાણા છે એ સોફ્ટ થઈ ગયા છે કે નહીં. તો સાબુદાણા છે એકદમ સરસ રીતે પલળી ગયા છે. હવે આપણે સાબુદાણાને 2 ગ્લાસ પાણી નાખી અને સરસ રીતે એને ઉકળવા મૂકી દેવાના છે અને સાબુદાણા એકદમ કાચ જેવા થાય ત્યાં સુધી એને ઉકાળવાના છે. હવે આપણે એને ગેસ ઉપર ધીમી ફ્લેમ ઉપર ઉકળવા મૂકી દેવાના છે. સાબુદાણા ઉકળે ત્યાં સુધીમાં આપણે ટામેટાની પ્યોરી છે એ તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં 500 ગ્રામ સાબુદાણાની સામે 1 કિલો પેટીના ટમેટાં લીધા છે, કારણ કે એમાં ગરનો ભાગ વધારે હોય ને દેશી ટમેટાં લઈએ તો એમાં પાણી વધારે હોય. હવે એને રફલી ચોપ કરીને મિક્સર જારની અંદર 4 તીખી સુરતી લાલ મરચીની સાથે આપણે પ્યોરી બનાવી લઈશું અને એને એક ઝીણા સ્ટ્રેનરની અંદર ગાળી લઈશું, જેથી બીજ અને છાલનો ભાગ છે ઉપરથી નીકળી જાય. તો આ રીતે આપણે પ્યુરી તૈયાર કરી લીધી છે અને આપણા સાબુદાણા પણ હવે સરસ રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને જુઓ કાચ જેવા એકદમ સરસ ટ્રાન્સપરન્ટ બની ગયા છે. હવે આ સમયે આપણે એની અંદર ટમેટાની જે પ્યુરી તૈયાર કરી છે એ આપણે એડ કરી દેવાની છે અને મિક્સ કરી અને એની સાથે 3 ચમચી આખું જીરું નાખવાનું છે અને અહીંયા મેં 2 ચમચી મીઠું લીધું છે. તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો અને પછી બધું મિક્સ કરી દેવાનું છે, સરસ રીતે અને ઉકળવા દેવાનું છે. પછી એકદમ સાવ ઠરી જાય ત્યારે એને આ રીતે પ્લાસ્ટિકની એક બેગની અંદર પાઇપિંગ બેગ બનાવી અને તમને મનગમતા શેપમાં વેફર પાડી લેવાની છે. અહીંયા મેં ચકરી અને પટ્ટી એવા 2 શેપમાં વેફર પાડી છે અને 2 દિવસ માટે આપણે એને સૂકવવાની છે. વચ્ચે એકાદી વાર એને પલટાવી લેવાની છે. તો આપણી વેફર છે એ સરસ રીતે સુકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એનો કલર પણ એકદમ મસ્ત ટામેટાનો કલર આવી ગયો છે. આ વેફરને આપણે તળી લઈએ અને જોઈએ કે કેટલી સ્વાદિષ્ટ બને છે. તો વેફરને તળાતા થોડો સમય લાગશે અને તેલ છે એ સારું એવું ગરમ થવા દેવાનું, પછી જ આપણે વેફર છે એને તળવાની છે. આ વેફર છે એ વારે તહેવારે વ્રતમાં ફરાળ તરીકે ખૂબ સરસ લાગે છે અને એક સારો એવો ફરાળનો ઓપ્શન પણ છે. તો આ રીતે આપણી ટામેટા સાબુદાણાની વેફર સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને જોઈએ આપણે કેટલી સોફ્ટ બની છે અને ક્રન્ચી. તમે એનો અવાજ સાંભળી શકો છો, એકદમ સરસ ક્રિસ્પી બની છે અને ટેસ્ટમાં પણ એટલી જ બેસ્ટ છે. એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો.